હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે વાગે છે સવારના 9 અને અમે અત્યારે તૈયાર થઈ ગયા છીએ. અને જુઓ અત્યારે બહારનો કેટલો મસ્ત વ્યૂ આવ્યો છે, હું તમને હાલ જ બતાવું છું. ઉઠ્યા એટલે મસ્ત સનરાઈઝ આપણા રૂમમાં ડાયરેક્ટ પડ્યો છે અને જે વાઇબ આવી છે ને એ બહુ જ મસ્ત આવી છે. તો ચલો હું તમને બાલ્કનીનો મસ્ત વ્યૂ બતાવું. તો ગાઈઝ, આ છે મસ્ત મજાનો મોર્નિંગ વ્યૂ અને સનરાઈઝ અહીંથી થઈ ગયો છે અને મસ્ત આખું જંગલનું એક વ્યૂ દેખાય છે આપણને ડાયરેક્ટ આપણા રૂમની બાલ્કનીમાંથી. અહીંયા છે સ્વિમિંગ પુલ, તો જ્યાં આપણે કાલ ગયા હતા નાહવા માટે. અને હવે અહીંયા જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે અને હિતાલી અને હું બંને રેડી થઈ ગયા છીએ. તો ચલો હવે અમે જઈએ અને હા. હેલો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ કે બ્રેકફાસ્ટ કરીને અને એક બીજો એક મસ્ત રૂમ બતાવું. આ છે બીજો એક રૂમ અને આ છે મિની પૂલ જે તમને પ્રાઇવેટલી આપે છે અને આની કંઈક પ્રાઇસ હોય છે 5000 રૂપીઝ પર ડે નાઇટ. ઓકે, એન્ડ હિતાલી અહીંયા મસ્ત ચીલ કરી રહી છે. શું કહેવું હિતાલી? છે અમારું આજનું એન્ટ્રન્સ, જે આપણે રિસોર્ટમાં રોકાય છે ને એ અહીંયા સીડીથી નીચે ઉતરવાનું છે. આ છે એનું રિસેપ્શન અને અહીંથી અમે જે મેં કાલ તમને ઢાળ બતાવ્યો તેને અહીંથી છે અને તમને હું અહીંથી બતાવી દઉં કે કઈ જગ્યાએથી રૂમ જાય છે અને ક્યાં છે સ્વિમિંગ પુલ. બરાબર છે, તો આ ઢાળ જે જાય છે ને એ અહીંથી જાય છે અને અહીંયા છે સ્વિમિંગ પુલ. અને મેં કાલ તમને રૂમ બતાવ્યા હતા એ નીચેથી તમે ઉપરની સાઈડ જોશો ને તો ત્યાંથી આપણા રૂમ દેખાય છે અને અહીંથી આખો એક માઉન્ટેન વ્યૂ દેખાય છે કમ્પ્લીટ મસ્ત. અને સવારમાં તો બહુ મજા આવે એવું છે. અમે એક વાત કહીએ, કાલ અમે જે રસ્તે આવ્યા ને એ રસ્તો બહુ જ મસ્ત હતો, માઉન્ટેન વાળો. બહુ જ મજા આવ્યું હતું. તો તમને 200 કિલોમીટરની વાઇબ જોતી હોય ને તો એ રસ્તે અવાય. શું કહેવી તારી? 200 કિલોમીટર બહુ લાંબુ કહેવાય. બહુ લાંબુ કહેવાય, પ્લસ આમ રસ્તા કેવા હતા? હા, એ સારા હતા. તમે આમ 3 કલાક થતા હોય ને તો એના 6-7 કલાક થઈ જાય. અમને કાલે કેવું લાગ્યું નહીં તાલી કે 400, 500, 700 કિલોમીટર અમે કાપીને આવ્યા ને એટલું લાગ્યું. એના કરતાં અમે હાઈવે આવ્યા હોત ને તો રસ્તામાં ખાડા ખેડા કંઈ નથી, એકદમ કમ્પ્લીટ જ હતા. અને વ્યૂ પણ બહુ જ મસ્ત હતા, એવું નથી. પણ તમને 10-15, 20-30, 10-15 એવી સ્પીડ જ મળે. હા, એનાથી વધારે સ્પીડ ના મળે. એટલે તમારો ટાઈમ જે મેનેજમેન્ટ હોય ને એ તમારે બદલાઈ જાય. એટલે કે તમે 7-8 વાગે પહોંચવાના હોય ને એ સીધું અમારે 10-11 વાગી જાય, 12 વાગી જાય અમારે તો. એટલે અમારે શું છે, બીજું એક મહારાણા પ્રતાપ જયંતિ હતી ને એના લીધે શું છે, અમારે 5 થી 10 કિલોમીટર કાપતા કેટલો કલાક થઈ તાલી? 1 થી 1.5 કલાક. 10 કિલોમીટર. અમે રિસોર્ટ થી 10 કિલોમીટર જ દૂર હતા. પ્રોપર 10 નહીં, પ્રોપર 10 નતું, 5 કે 6 કિલોમીટર દૂર હતા. પણ એ મહારાણા પ્રતાપ જયંતિના લીધે અમારે કેવું કે બહુ જ આમ પબ્લિક વધારે હતી, બાઇકો લઈને, ઝંડા લઈને. કાલના બ્લોગમાં તમે જોયું હશે તો એ પ્રમાણે આવી ગયું હતું. બરોબર છે, એના લીધે બહુ ટ્રાફિક થઈ ગયો હતો અને એના લીધે અમારે 1-1.5 કલાક મોડા પડ્યા. નતર અમે અહીંયા 12 વાગે તો અહીં પહોંચી જ ગયા હતા. બરોબર છે. અને તો ચેક ઇન મોડું હતું એટલે વાંધો નતો. હા, ગમે તેટલું થોડું મોડું થયું એટલે. હા, પણ પછી અહીંયા આવીને મજા આવી ગઈ.
બરોબર. અહીંયા આવીને તો મસ્ત વાઇબ મળી, એકદમ જંગલમાં ફરતા હોય ને એવી. જંગલ પ્લસ ફેસિલિટી બંને વસ્તુ હતી. હેલો ગાઈઝ, અત્યારે પછી અમે ત્યાં આગળ ઉપર બેસીને આવતા રહ્યા હતા અંદર, અને રૂમમાં આવીને બધું પેકિંગ કર્યું અને પછી 10-15 મિનિટ આરામ કર્યો. અને હવે અમે જઈએ છીએ અહીંથી કદાચ કુંભલગઢ ફોર્ટ જોવા માટે જઈશું, બરોબર છે. અને એનાથી આગળ હવે ત્યાં ગરમી લાગે તો એના પછી આપણે બીજે ક્યાંક જવાનું ટ્રાય કરશું, અથવા પછી ઘરે જવા માટે રિટર્ન થઈશું, બરોબર છે. ગાઈઝ અમે આવી ગયા છીએ અંદર, અને આ છે એનો એન્ટ્રન્સ. નીચે ગેટ આવ્યો છે, અને હું નીતાલી અહીંયા ધીમે ધીમે ગરમીના ઉપર ચડીએ છીએ. અને આ છે આખો કુંભલગઢ ફોર્ટ, બરોબર છે. ખરાબ બપોરનો ટાઈમ લીધો છે અમે. શું કે એટલા 2 બોટલ ક્યાં ગયા તને? આ દરવાજાનું નામ છે ભૈરવ પોળ, બરોબર છે. ત્યાં આવી ગયા છીએ. ગયા છીએ કુંભલગઢ ફોર્ટમાં, અને ગજબ આમ નજારો છે, પણ બપોરનો ગાળો લીધો છે એટલા માટે ગરમી વધારે લાગે છે, પરસેવો બહુ પડે છે. એટલે અમે લઈએ છીએ સ્નીકર બ્રેક. એટલે સ્નીકર બ્રેક. ગાઈઝ આ છે મસ્ત રસ્તા, જ્યાં વળાંક કરી 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 અને ચાલીને આવવાનું છે. અને આ છે ઉપર ફોર્ટમાંથી વ્યૂ. અહીંયા બધી રાજા ફરતા હોય અથવા એમની તોપોને બધું મૂકવા માટે આપેલું છે, બરોબર છે. અને હવે અમે જઈએ છીએ અહીંથી આગળ. અહીંયા ગેટ આવ્યો છે ત્રીજો, હવે જોઈએ કે એની અંદર શું છે. ગાઈઝ જો આ જગ્યાએ છે તોપખાનું, અને અહીંયા બધી તોપો પડી છે એ વખતની, જ્યારે રાજા હતા ને એ વખતની અહીંયા તોપો પડી છે. અને હું ઇટાલી 2 ગરમીના ચાલુ હતા, હવે થોડું છાયા જેવું લાગી રહ્યું છે. તો હજુ અહીં આગળ જઈએ આ જગ્યાએ. ગાઈઝ જો અમે જે જગ્યાએ આવ્યા છીએ ત્યાંથી આખી આ છે આખા કિલ્લાની વોલ, કે જ્યાં બધા એમના સૈનિકો બધા અહીંયા એમની ઊભા રહેતા હતા અને આ કિલ્લાની રક્ષા કરતા હતા. અને આખો એનો છે ઉપરનો વ્યૂ. ગાઈઝ અહીંયા ઉપર આવો ને તમે તો અહીંયા બહુ વ્યૂ તો બહુ મસ્ત છે. આખો કિલ્લાનો આમ જે બનાવેલો છે ને ગજબ બનાવેલો છે ભાઈ. આના કારીગર કેવા હશે તમે વસ્તુ વિચારો અને કોમેન્ટ કરો, બરોબર છે. અને આ ઇટાલી અને હું હાલ આવ્યા છીએ બપોરે, અને હાલ પરસેવો ને એવું વધારે વળે છે, કેમ કે અમે બપોરે એક્ઝેક્ટ 12 કેટલા વાગે તારી અત્યારે 1 વાગે છે, અને એના લીધે પરસેવો ને એવું વધારે વળે છે. એટલે તમે આવો તો સવારે અથવા સાંજે આવવાનું. અને હાલ શું છે કે ગરમી વધારે છે, શિયાળામાં તો કંઈ વાંધો નહીં. હા, ચાલતું ઉપર આવવાનું છે ને એના માટે. ઓહો, તમે મહારાણી નહીં? ક્યાંના મહારાણી તમે? કુંભલગઢના? તો અમે અહીંયા મસ્ત પવનનો એન્જોય કરીએ છીએ. તો
તો ચલો, આ રસ્તો છે નાનકડો, અહીંયાની અંદર જઈને જોઈએ શું છે. હીરા મંડી નહીં ભૈયા, હીરા મંડી જોઈ તારનો આ તો મહારાણી સમજાવે પોતાની જાતનો. આવી હતી ને એના લીધે આવી. હા, આ રસ્તો છે નાનકડો, અહીંયાની અંદર જઈને જોઈએ શું છે. હીરા મંડી નહીં ભૈયા, હીરા મંડી જોઈ તારનો આ તો મહારાણી સમજાવે પોતાની જાતનો. આવી હતી કેવું હિદાલી આવી. અહીંથી પવન કિલો મસ્ત આવે, ઠંડો 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 એકદમ. આપણા ઘરના એસી કરતા બી જબરજસ્ત પવન આવે, તમને પરસેવો થોડો બી ના ભરે. આ બારી જેવી મારા નહીં રૂમ નહીં, આ તો ખાલી બેસવા સિટિંગ એરિયા નહીં. પેલા એડ્રેસ કહો તમારો. હા, ઈથાલી ક્યાં ઘૂસી ગઈ તું? તારો રૂમ જો રાણીયાન થઈને થઈને બારીઓ. વાહ, રાણી કે આવો પવન તમે ખાતા હતા પણ અમને ના આલ્યો પવન, અમે નતા. જો સીડીઓ કેટલી કન્સ્ટ્રક્ટેડ છે પણ છે અંદર મસ્ત. અહીંથી બે ભાગ પડે છે, અહીંથી બીજી આની હજી ઉપર જવું એના માટે છે, અહીંથી આ બાજુ ઉપર જવું એના માટે છે. અહીંથી આખો કિલ્લાનો વ્યૂ દેખાશે વચ્ચેનો. સ્ટેપ બહુ ઊંચા હે ને, સ્ટેપ બહુ ઊંચા હે ને. અને આખી આ જો અહીંયા બધા રાજા આવતા જતા હોય તો ગમે તે હોય તો અહીંયા બધા બેઠા હોય, આખો નીચેનો વ્યૂ જોવે. ના બધા એમના રૂમ છે, સભા ભરાય, સભા ના ભરાય. ગાઈસ એક બીજી વસ્તુ બતાવું. આપણે ઘરે કેવું આપણે સીડીની બાજુમાં ને આપણે કઠેરો કેવું નહીં નખાવતા, એ એના માટે જો એ વખતે બી એના માટે પથ્થરની અંદર કોતરણી કરીને એના રાખતા હતા. અને અમે અહીંયા એક બીજી જગ્યાએ વ્યૂ જોવા માટે ઉપર ચડ્યા છીએ. અત્યારે તો વ્યૂ જોવા પહોંચી પણ ગઈ. અહીંથી તમે ઉપર જશો એટલે અહીંયા બીજો દરવાજો આવશે, ત્યાંથી પેલો દરવાજો રહ્યો ને એની અંદરથી તમારે જવાનું. અને એની અંદર રાણીના એક બે રૂમ બતાવેલા છે. શું છે તારી? શું બારી દેખાય? શું? હા, બારી મસ્ત છે. તો ચાલો અમે બી ત્યાં જઈએ. હા, નીચે જઈએ. બરોબર છે. અહીં પવન નહીં આવતો પેલા જેટલો. ગાઈસ આ છે રસ્તો, અને આ રસ્તા ઉપરથી અમે આવ્યા હતા. અને રાજા અને બધા અહીંયા મસ્ત રાતે ફરતા હશે, કારણ કે નાની નાની નાના બનાવેલા છે. કંઈક વસ્તુ હોય અથવા કંઈક કોઈના માટે બનાવ્યા હોય ખબર નથી. અમે એને ગાઈડ રાખ્યો નથી કેમ કે ગાઈડમાં અમારે બહુ ટાઈમ રોકાવાનું નહોતું, અને ગાઈડ સાથે ફરીએ ને તો 2-3 કલાક થઈ જાય. એના માટે અમે ગાઈડ રાખ્યો નથી. બરોબર છે. અને હવે અમે આટલા પહોંચ્યા છીએ રિટર્ન. ને હવે તમને અહીંયાથી વ્યૂ બતાવીશું કેમ કે ચડતી વખતે તો ભાઈ 5 કિલો ફેંકી દીધી એટલે કચરા પેટીમાં નાખજો. હવે એક બીજી વસ્તુ તમને મેં હાલ કીધું ને કે ગંદકી ના કરતા, કેમ કે આ જે રાજાનું બનાવેલું છે ને એ એકદમ સુંદર અને સ્વચ્છ છે. તો અહીંયા આવો ને તો અહીંયા જો એક નાની નાની અહીંયા ડસ્ટબિન બનાવેલા છે, તો એમાં જ પ્લીઝ નાખજો બધું. અહીંયા લખેલું જ છે કૃપયા સ્મારકો પસંદ ગંદકી ના કરે. બરોબર છે. તો ત્યાંથી અમે હવે જઈએ છીએ નીચેની સાઈડ, અને હવે બધા વ્યૂ મસ્ત દેખાશે. શું તાલી અહીં વ્યૂ કેટલો મસ્ત દેખાય, જોયું તે? શું કહેતી હતી? થોડા અંતરે ડસ્ટબિન મૂક્યા છે.
હા આપણાથી થાય તો થોડું થોડું કરીએ. હા હા આમે હું એ ડસ્ટબિનમાં જ જતી હતી કે હા, પણ આમ સ્વચ્છતા રાખીએ આવી જગ્યાએ આવીએ ને. ફર્સ્ટ પ્રાયોરિટી ચોકલેટ્સ ને બધું ખાધું ને અમે જે પાણીની બોટલ લીધી હતી ને એની અંદર નાખી અને એ બોટલ અહીંયા નાખી દીધી ને તારી આપણે આમાં હજુ બી પડી હશે. બોલો બતાવો હાલ તો જોઈ લો. અહીંયા બોટલ પડી ને એમાં જ અમે નાખી હતી. શું કેવું? તો બોટલ લો તો બોટલ બી તમે હાથમાં પકડીને ચાલી શકો છો. એટલું મોટું વજન નથી હોતું કે તમે તમારી એકદમ સહુલિયત માટે લાવ્યા હોય છો. અહીંયા છે ને જ્યાં રસ્તો બનેલો છે ને એ રાજા અહીંથી ફરતા 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 આખા રસ્તો રહ્યો ને જે ત્યાં આખા બધી બાજુ ફરી શકતા હતા અને ફરતા ફરતા એ બધા આખો કિલ્લો જોતા હતા. કેમ કે અહીંયા બધું આખું જે સૈનિકો હતા ને એમના એ સૈનિકો ત્યાં બધા ગોઠવેલા હોય અને એ આખા કિલ્લાની સુરક્ષા કરતા હોય. તો રાજા અહીંથી ઘોડો લઈને નીકળે ત્યાંથી આખા ફરતા 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 બધા તોપોનું બધું નિરીક્ષણ કરતા કરતા નીચે જાય. હવે અમે લીધો છે પાઇનેપલનો જ્યુસ, મસ્ત છે એકદમ. અને અમે આવી ગયા છીએ ફોર્ટની બહાર, બરોબર છે ને. હવે જઈશું ઘર બાજુ ધીમે ધીમે શાંતિથી. થોડો વચ્ચે નાસ્તો કરી રખાઈને, હજુ જમ્યા નથી બપોરનું એટલે જમી લઈશું, બરોબર ને? તારી જ્યુસ કેવો છે? અચ્છા 2 વાગે બપોરના 2 વાગ્યા હજુ જમ્યા નથી એટલે હવે જમવા જઈશું પછી મળીએ. ચાલો અહીંયાથી અંદર આયા, સામે ટિકિટ લીધી પછી ઉપર ગયા અને આ બાજુની સાઈડ ઉપર ગયા હતા. આ બાજુ બી છે પણ થોડો તડકો છે ને વધારે એટલે મેં આ બાજુની સાઈડ ના ગયા. છેક ત્યાં સુધી છેક સુધી જવાનું છે પણ તડકાના લીધે મેં એ બાજુ ઉપર ના ગયા. તો હવે અમે જઈએ છીએ, તૈયાર છીએ ગાડી લઈને. હવે જઈએ છીએ નીચેની બાજુ, ધીમે ધીમે જઈએ. અત્યારે લીધો છે ઘેવર અને તમે જોઈ લો ઇટાલી એક નાનું ઘેવર અને આ કંઈક છે મીઠાઈ એ લઈને બેઠી છે. એક ચમચમ છે ને બીજું કંઈક મલાઈ વાળું છે. હા, પણ એક મલાઈ વાળું નથી કહેતા કંઈક એવું છે. તમે અહીંયા આવો ને ઉદયપુર તો આ જોધપુર મિષ્ટાન ભંડાર છે ને તો ત્યાંથી તો વસ્તુ લેજો જ અને અહીંયા એકવાર વિઝિટ કરજો જ, કેમ કે અંદર બહુ બધી વેરાયટીઝ છે. ઓકે, અને હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ અમદાવાદ. હા, એક પાર્સલ બી લીધું છે, બરોબર છે. તો મસ્ત એક મોટો લીધો છે ઘેવર અને ત્યાંથી હવે જઈએ છીએ અમદાવાદ. તો ચલો આપણે રસ્તામાં મળીએ. એટલે એમાં એવું છે કે એકમાં મલાઈની ઉપર ચમચમ છે અને પેલું રહ્યું ને જે બીજું થોડું એમાં એવું છે કે જે ચમચમ છે ને એની ઉપર મલાઈ છે. બંને વસ્તુ તો અલગ છે પણ કેવું છે કે ટેસ્ટ થોડો બદલાય છે. બહુ ચેન્જ નથી થતો. હા, અને પેલામાં થોડું શું મલાઈનો ટેસ્ટ આવે છે, એમાં મલાઈ વધારે છે. અને જોઈ લો આ ઉદયપુરનો ટ્રાફિક. અને હવે અહીંથી ડાયરેક્ટ બહાર નીકળીશું. હવે અહીંથી આપણે જવાનું છે 200 કિલોમીટર જવાનું છે, બરાબર છે. ત્યાંથી ડાયરેક્ટ ગાંધીનગર આવશે અને ગાંધીનગરથી ડાયરેક્ટ આવશે આપણું કડી, બરાબર છે. તો ચલો ત્યાં મળીએ.